નમસ્કાર, હિન્દી ટીવીના સમાચારોમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું વૈભવી બેદી। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર ત્યાં સુધીની હેડલાઇન્સ પર। શહેરીજનો માટે ચોંકાવનારો કિસ્સો। રાંદેર મોરાભાગળ એટીએમ મશીનમાં તસ્કરો દ્વારા હાઈટેક ચોરી। ડુપ્લિકેટ કાર્ડ દ્વારા 10 એકાઉન્ટમાંથી લાખો રૂપિયા ઉપાડાયા। વરાછાની યુવતીનું અપહરણ કરી બળાત્કાર કરનારા 2 નરાધામ રાજકોટથી ઝડપાયા। 12 વર્ષથી નાસ્તા ફરતા આરોપી આખરે પોલીસ સકંજામાં। સ્નેમેર હોસ્પિટલની લાલિયાવાડી પરથી આખરે પડદો ઉચકાયો। હિન્દી ટીવી દ્વારા ચલાવાયેલા અહેવાલ બાદ તંત્ર દોડતું થયું। જૂનો નિયમ ફેરવાયો। હવે દર્દીઓએ માત્ર એક જ વાર કેસ પેપરના પૈસા ચૂકવવા પડશે। વ્યારાનો વહીવટી અધિકારી ₹30,000ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો। બ્લડ ડોનેશન અને રોગ નિદાન કેમ્પનું લાખોનું બિલ પાસ કરાવવા માંગી હતી લાંચ। અને સમગ્ર સુરત જિલ્લામાં અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદના ઝાપટા। અનેક જગ્યાએ ઝાડ પડવાના બનાવો સામે આવ્યા। વાતાવરણ બન્યું ઠંડાગાર। સુરત શહેરના રસ્તાઓ પર આવેલા વૃક્ષો પર બોર્ડ કે બેનર લટકાવી કરવામાં આવતી જાહેરાતોના વિરોધમાં 20 જેટલા અલગ અલગ સંસ્થાઓ એકજૂટ થઈ ચોક બજાર ખાતે ધરણા યોજ્યા હતા। વૃક્ષો બચાવોના નારા સાથે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી વૃક્ષ પર બોર્ડ લગાવનાર વ્યક્તિ કે સંસ્થા વિરુદ્ધ તાત્કાલિક ધોરણે પગલાં ભરવામાં માંગણી કરી હતી। હા, તો આ જન આક્રોશ એ લોકો સામેનો છે કે જેમણે વૃક્ષો પર નિર્દયતાપૂર્વક ખીલા ઠોકી કે તાર વડે જાહેરાતના બોર્ડ લગાવ્યા છે। શહેરના વિવિધ રસ્તાઓ પર આવેલા સેંકડો વૃક્ષો પર કોઈક વ્યક્તિ કે સંસ્થાએ જાહેરાતવાળા બોર્ડ લટકાવ્યા છે। દિવ્યપથ સંસ્થાએ આ અંગે એક સર્વે કર્યો તો તેમને ચોંકાવનારી હકીકત જાણવા મળી કે 70% વૃક્ષો જાણે જાહેરાતના માધ્યમ બની ગયા છે। આ વાતને ગંભીરતાથી લઈ શહેરની વિવિધ શાળાઓ, વિવિધ મંડળો અને વિવિધ સામાજિક સંસ્થાઓ એક થઈ દિવ્યપથના નેજા હેઠળ વૃક્ષો પર બોર્ડ લગાવનારાઓ પરના વિરોધમાં શનિવારે સવારે ચોક બજાર ખાતે ધરણા યોજ્યા હતા। ત્યારબાદ સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે કાયદાકીય પગલાં ભરવા માંગ કરી હતી। સાથે આજરોજ વિવિધ સ્કૂલ અને વિવિધ સંસ્થાઓ જોડાઈ છે વૃક્ષ બચાવો અભિયાનના મેસેજ રૂપે આજે અમે સૌ અહીંયા એકત્રિત થયા છે। આજે આપણે સૌ જાણીએ છીએ કે શહેરના અને સમગ્ર ગુજરાતભરના રસ્તાઓ પર જે વૃક્ષો છે એ વૃક્ષો પર કેટલાક સ્વાર્થી લોકોએ પોતાની જાહેરાત માટે પોતાના બોર્ડ ખીલા મારીને મારી દીધા છે અને એનું પ્રમાણ વધતું ચાલ્યું છે। ત્યારે અમે આને આ ક્રૂરતાને વખોડીએ છીએ। અમે સૌ ભેગા થઈને એક મેસેજ આપવા માંગીએ છીએ કે આ પ્રકારની જાહેરાત વૃક્ષ પર લગાવી ન શકાય। આપણી સંસ્કૃતિ વૃક્ષમાં જીવ છે, વૃક્ષમાં શિવ છે, વૃક્ષને દેવતા માનીએ છીએ, એ પૂંજનારી આપણી સંસ્કૃતિ છે। ત્યારે આ પ્રકારનું કૃત્ય આપણાથી કઈ રીતે થઈ શકે? અને પ્રશાસનને અમે મેસેજ આપીએ છીએ કે આવું જાહેરનામું બહાર પાડે કે આ પ્રકારનું જે કૃત્ય કરશે અને દંડની જોગવાઈ છે તે દંડ કરવામાં આવશે તો આ પ્રકારનું જે કૃત્ય કરનાર એ કદાચ પાછા પડશે અને આમાંથી આપણે વૃક્ષોને મુક્ત કરી શકીશું। વૃક્ષનું જીવન બચાવવું એ આપણું જીવન બચાવવું બરાબર છે। એટલે આજના દિવસે સમગ્ર સુરત શહેરના માધ્યમથી અમે ગુજરાતની જનતાને અને ભારત દેશની જનતાને જણાવીએ છીએ કે આ પ્રકારના બોર્ડ પોતાના સ્વાર્થ ખાતર ક્યારેય કોઈ વૃક્ષ પર લગાડે નહીં અને જીવનભર વૃક્ષોનું જતન કરે એવી અમારી નમ્ર આ અભિયાન દ્વારા મેસેજ અમે પાઠવવા માંગીએ છીએ। વિવિધ સંસ્થાઓએ માંગણી કરી છે કે વૃક્ષો પર લગાડેલા બોર્ડ દૂર કરી વૃક્ષોનું રક્ષણ કરવું જોઈએ। ઉલ્લેખનીય છે કે વૃક્ષારોપણ, પર્યાવરણ દિને રેલી, સૂત્રોચ્ચાર, વિવિધ સ્પર્ધાઓ વગેરે જેવા કાર્યક્રમો એવોર્ડ પૂરતા જ જાણે સીમિત બની ગયા હોય તેમ લાગે છે। વૃક્ષોમાં જીવ છે એ વિજ્ઞાન કહે છે અને વૃક્ષોમાં ભગવાન વસે છે એ પ્રત્યેક ધર્મ કહે છે। ત્યારે મહાનગરપાલિકા આ મામલે કેમ આંખ આડા કાન કરી રહી છે એ તો મહાનગરપાલિકા જ જાણે। કેમેરામેન રાકેશ રાજપૂત સાથે એજાઝ શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત। સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં અમરનાથ યાત્રાળુઓને ફિટનેસ સર્ટિફિકેટ સરળતાથી મળી રહે તેવી સુવિધા ઉપલબ્ધ તો કરવામાં આવી છે, પરંતુ હાલની સ્થિતિ એ છે કે શ્રદ્ધાળુઓને ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા નવનેજા પાણી આવી ગયા છે। ઉપસિવિલના બંને આરએમઓને ઝડપથી સર્ટિફિકેટ આપવા તાકીદ કરાઈ હોવા છતાં પણ લોકો સર્ટિને મેળવવા 10 દિવસથી નવી સિવિલના ચક્કર કાપી ગયા છે।
તંત્રની આ બેદરકારીને પગલે શ્રદ્ધાળુઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. કતારમાં ઉભેલી આ વ્યક્તિઓ અમરનાથ યાત્રાએ જવા માટે ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા માટે ઊભા છે. આમાંથી કેટલાક શ્રદ્ધાળુઓ છેલ્લા 10-12 દિવસથી સર્ટિફિકેટ મેળવવા માટે નવી સિવિલ હોસ્પિટલના ચક્કર કાપી રહ્યા છે, છતાં તેમને ફિટનેસ સર્ટિફિકેટ નથી મળ્યું. ચાલુ વર્ષથી અમરનાથની યાત્રાએ જનારા શ્રદ્ધાળુઓ માટે કેન્દ્ર સરકારે ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત કરી દીધું છે. દેશભરના શ્રદ્ધાળુઓએ સ્થાનિક સરકારી હોસ્પિટલમાંથી ફિટનેસ સર્ટિફિકેટ મેળવવાનું હોવાથી સુરતના શ્રદ્ધાળુઓ નવી સિવિલ હોસ્પિટલમાં બરાબરનો પરસેવો પાડી રહ્યા છે. રોજ લગભગ 100 જેટલા શ્રદ્ધાળુઓ સર્ટિફિકેટ મેળવવા આવી રહ્યા છે. તેની સામે માંડ 40 જેટલા સર્ટી લોકોને મળી રહ્યા છે. રોજે રોજ શ્રદ્ધાળુઓની સંખ્યા વધી રહી છે, પણ તેમને સરળતાથી સર્ટિફિકેટ મળી રહે તેવી કોઈ પણ જાતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી. કેટલાક શ્રદ્ધાળુઓ તો એવા છે કે જેઓ અગાઉ ટેસ્ટ માટે બ્લડ આપી ચૂક્યા છે, છતાં તેમને ફરીવાર બ્લડ આપવાનું કહેવામાં આવી રહ્યું છે. તંત્રની બેદરકારી વધી રહી છે. ટેસ્ટ માટે લીધેલું બ્લડ સેમ્પલ કોઈકવાર ખોવાઈ જાય છે, તો કોઈકવાર કોઈક બહાના કાઢી બ્લડનું સેમ્પલ લેવાનું ટાળવામાં આવી રહ્યું છે. યશભાઈજી ઠુમર. ઠુમરભાઈ ક્યાંથી આવો છો? હું સાહેબ સચિનથી આવું છું અને આ સચિનથી હું 10 દિવસથી એક ધારો પણ આ ધક્કા ખાઉં છું, પણ મારા સિવિલની અંદર આવતા મને ડૉક્ટરો એવું કહે છે કે તમે આ કરાવો, તે કરાવો, બીજું કરાવો, તો તે બધું કરાવતા પણ અમને કોઈ પણ જાતનો સાથ સહકાર મળેલો નથી. અને અમે લોહી લેબોરેટરી પણ 2 વાર કરાવેલી, તો પણ અમને એની ઉપરથી અમને કોઈ પણ જાતનું રિપ્રેઝન્ટ મળતું નથી. લેબોરેટરી કરાવતા છે, તમે પહેલી વાર લેબોરેટરી જ્યારે આપેલી ત્યારે એ લેબોરેટરી એ સ્ટાફ લોકોથી ગાયબ થઈ ગયેલું ફોર્મ, અને અમને બીજી વાર પણ લેબોરેટરી કરાવી, તે પણ અમને કોઈ ફાયદાકારક નથી. અને 15 દિવસથી અમે આપીએ છીએ, આવી ધક્કા ખાઈએ છીએ. તો જે પહેલા સાહેબને મળો, પહેલા સાહેબને મળો. કેટલા દિવસથી તમે આવો છો? અમે 10 તારીખથી ધક્કા ખાઈએ છીએ સાહેબ. કેટલા માણસો છે તમારા? અમે 15 જણ છીએ. 15 જણમાં 4 જણનું કમ્પ્લીટ થયેલું છે સાહેબ. છેલ્લા 10-12 દિવસથી ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા ધરમધક્કા ખાઈ રહેલા શ્રદ્ધાળુઓની હાલત કફોડી બની છે. પોતાના કામકાજ છોડી શ્રદ્ધાળુઓને આખો દિવસ સિવિલ હોસ્પિટલમાં વિતાવવો પડે છે. શ્રદ્ધાળુઓના ધસારાને પહોંચી વળવા માટે સિવિલ તંત્રએ અલાયદી વ્યવસ્થા ઊભી કરી હોવા છતાં શ્રદ્ધાળુઓને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. ઓએનજીસી હજીરાથી આપેલ દહેજ જતી 12 ઇંચ નેપથા પાઇપલાઇન માટે વપરાશી તરીકે જમીન સંપાદન કરવાની કાર્યવાહીના વિરોધમાં ઓલપાડ 84 તાલુકાના ખેડૂત સંઘર્ષ સમિતિ નામદાર કોર્ટમાં પિટિશન દર્જ કરાવી છે, જેની સુનાવણી 24 તારીખે કરવામાં આવશે. આ અંગે રાંદેર જહાંગીરપુરા ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સુરત જિલ્લાના ઓલપાડ અને 84 તાલુકાના ખેડૂતોની જમીન પર હંમેશા કંપનીઓની બુરી નજર રહેતી હોય છે, જેને લઈને ઘણીવાર વિવાદ પણ થતા રહે છે. હાલમાં ઓએનજીસી દ્વારા નેપથા પાઇપલાઇન માટે વપરાશી હક તરીકે જે જમીન સંપાદન કરવામાં આવી રહી છે, તેનો ખેડૂત દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે, કારણ કે તેનાથી 5 તાલુકાના 46 ગામડાઓને ભયંકર નુકસાન થશે તેવું ઓલપાડ 84 તાલુકા ખેડૂત સંઘર્ષ સમિતિએ જણાવ્યું હતું. આ ભયંકર નુકસાનમાંથી ખેડૂતોને બચાવવા માટે ઓલપાડ 84 તાલુકા ખેડૂત સંઘર્ષ સમિતિએ ઓએનજીસી સામે હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી છે, જેની સુનાવણી 24 તારીખે હોય તેના પર સૌ ખેડૂતોની મીટ મંડાયેલી છે. નેપથાની પાઇપલાઇન જો દહેજ અને હજીરાના દરિયાકાંઠે લઈ જવામાં આવે તો હજારો ખેડૂતોને નુકસાન થતું અટકશે તેવું ખેડૂત અગ્રણી જયેશભાઈએ જણાવ્યું હતું. જયેશ પટેલ, મહામંત્રી ગુજરાત ખેડૂત સમાજ. અત્યારે હજીરાથી ઓપલ દહેજ 12 ઇંચની નેફથા પાઇપલાઇન નાખવા માટે ઓએનજીસી તરફથી એક જાહેરનામું બહાર પાડવામાં આવેલ હતું અને જમીન સંપાદન અધિકારી તરીકે એક ડેપ્યુટી કલેક્ટરની એમણે નિમણૂક કરેલ હતી. જમીન સંપાદન અધિકારી દ્વારા જે જમીન સંપાદનના કાયદાની કલમો મુજબ જે જાહેરનામામાં પ્રોસિજર ફોલો કરવી જોઈએ એ પ્રમાણે એમણે જે પ્રક્રિયામાંથી ગુજરવું જોઈએ પ્રક્રિયા પરિપૂર્ણ યોગ્ય રીતે નહોતી કરી. એટલે આ ઓલપાડ અને હાંસોટ તાલુકાઓના ખેડૂતો ભેગા થઈને એક હાઈકોર્ટની અંદર રીટ દાખલ કરવાનો પ્રયત્ન કરેલો અને આનંદભાઈ યાજ્ઞિક જે અમારા વકીલ તરીકે એમને નિમણૂક કરેલી અને અમને જણાવતા ખૂબ આનંદ થાય છે કે સરકારની સામે હાઈકોર્ટ દ્વારા નોટિસ બહાર પાડવામાં આવી છે અને જે જાહેરનામા
પ્રસિદ્ધ થયા મુજબ જે પ્રોસિજરલ કરવું જોઈએ એ પ્રમાણે અનુસરવું જોઈએ, એ પ્રમાણે અનુસરેલું નથી, એટલે આ જાહેરનામું રદ કેમ ન કરવું એવી એક નોટિસ ઓએનજીસી, સંપાદન અધિકારી, કલેક્ટર સુરત, કલેક્ટર ભરૂચ અને ભારત સરકારના પેટ્રોલિયમ મિનિસ્ટ્રીને હાઈકોર્ટ દ્વારા પાઠવવામાં આવેલી છે અને 24 તારીખે એનું હિયરિંગ છે. એટલે અમને પૂરેપૂરી આશા છે કે એમાં જે જાહેરનામું છે એ જે પ્રોસિજર ફોલો કરવી જોઈએ નથી કરી, એટલે અમને પૂરેપૂરી ખાતરી છે કે આ જાહેરનામું રદ થઈ જશે. ભારત સરકારની ઓએનજીસી કંપની 2 વર્ષ અગાઉ હજીરાથી દહેજ વચ્ચે નેફથા લાઇન માટે એમણે જાહેરનામું પાડ્યું હતું. શરૂઆતમાં એમણે નંબર 3ની જે ખેડૂતોને નોટિસ આપવી જોઈએ એ નોટિસો પણ ઘણા ખેડૂતોને મળી ન હતી. અને આ જે પાઇપલાઇન જવાની છે નેફથાની, એમાં લગભગ 5 તાલુકાના 46 ગામોના ખેડૂતો પ્રભાવિત થાય છે. અમે એવી રજૂઆત કરી હતી કે દહેજ અને હજીરા ભૌગોલિક રીતે જોઈએ તો દરિયાકાંઠે છે બંને, અને દરિયાકાંઠે જો આ પાઇપલાઇન લઈ જવામાં આવે તો અત્યારે જે એમણે જે પ્રપોઝ રૂટ કર્યો છે લગભગ 102 કિલોમીટરનો છે, અને દરિયાકાંઠે જો આ લાઇન લઈ જવામાં આવે તો લગભગ અડધા કિલોમીટર એટલે 52 કિલોમીટર જેટલા થાય છે. અને દરિયાકાંઠે આ લાઇન લઈ જવાના કારણે ખેડૂતોની જમીન પણ ઓછી પ્રભાવિત થાય એવી અમારી રજૂઆત હતી. પણ આ રજૂઆત એમને ગ્રાહ્ય ન રાખવાને કારણે અમે છેવટે નામદાર હાઈકોર્ટમાં દ્વાર ખખડાવ્યા. ખેડૂતોની અરજી હાઈકોર્ટે સ્વીકારી અને આગામી 24મી તારીખે એનું પ્રથમ હિયરિંગ છે. અને જે રીતે ખેડૂતોની જમીન અમારી માં છે અને વિકાસના નામે જે રીતે જમીન અમારી જૂટવવાની સરકારની નેમ છે એ દિશામાં ખેડૂતો જાગૃત બન્યા છે અને નામદાર હાઈકોર્ટે પણ અમારી અરજી દાખલ કરી છે, એટલે ચોક્કસ અમને ન્યાય મળવાનો છે. ખેડૂતોને આમાં કઈ પ્રકારે નુકસાન છે અને આ લડાઈમાં કેટલા ખેડૂતો જોડાયેલા છે? આમાં ખેડૂતોની વાત કરીએ તો એના ખેતરોની વચ્ચેથી આ લાઈનો જતી હોય છે અને જે પાઇપલાઇન નાખવાની જે હોય છે લગભગ 3 મીટર ઊંડી નાખવાને કારણે જે બિન ઉપજાઉ જમીન છે ઉપર આવી જવાને કારણે લાંબા સમય પછી પાક પણ થતો નથી. અને જમીનો જે ખાસ કરીને શહેરી નજીકની જમીનો છે એની કિંમતોમાં પણ ખેડૂતોને આ પાઇપલાઇન જવાને કારણે ઓછી ઉપજાવ આવે છે. બીજું એ કારણ છે કે ખેડૂતો જે રીતે ખેતી કરી રહ્યા છે અને જે ઉપજાઉ જમીનોમાંથી જે લઈ જવાની વાત છે એને કારણે ખેડૂતોની હજારો એકર, તમે માનો નહીં, લગભગ 5 તાલુકાના 46 ગામોના લગભગ 1200થી 1500 ખેડૂતોની જમીન આમાં ઇફેક્ટિવ થાય છે. અને જો આ પાઇપલાઇન જે રીતે અમે રૂટ બનાવ્યો છે એ રૂટની જગ્યાએ દરિયાકાંઠેથી જો લાઈન રાખવામાં આવે તો આ ખેડૂતોની જમીન બચાવી શકાય એમ છે. રાજ્ય સરકારમાં પણ અમે રજૂઆત કરી, પણ રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, વિકાસના નામે ખેડૂતોની જમીન જૂતાઓમાં જ એમને રસ છે. હજીરા વિસ્તારમાં ખૂબ મોટા પાયે ઔદ્યોગિકરણ થયેલ છે અને એ વિસ્તારમાં મોટા ભાગના ઉદ્યોગ ગૃહ વિદેશથી આયાત કરેલ નેફતા વાપરે છે અને હજીરાનો નેફતા દહેજ લઈ જવાની કાર્યવાહી ચાલે છે. એવા સંજોગોમાં જો હજીરામાં ઉત્પાદિત નેફતા હજીરા વિસ્તારના ઉદ્યોગોને આપવામાં આવે અને આયાતી નેફતા ઓપલ દહેજને આપવામાં આવે તો ઘણો ખરો ખર્ચ બચાવી શકાય એમ છે. ઓએનજીસી દ્વારા નેફતા લાઇન નાખવા અંગેની કાર્યવાહી રાષ્ટ્રહિત તેમજ ખેડૂતોના હિતની વિરુદ્ધની હોય, જવાબદાર અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી ખેડૂતોના તેમજ રાષ્ટ્રના વિશાળ હિતમાં નિર્ણય કરવામાં આવે તે જરૂરી બન્યું છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. હવામાનમાં અચાનક આવેલા પલટાના કારણે શનિવારે બપોર પછી કાળા વાદળો ઘેરાઈ ગયા હતા. સવારથી બપોર સુધી બફારાને કારણે અકળાયેલા લોકોને મોડી સાંજે વરસેલા વરસાદે રાહત આપી હતી. વરસાદી વાતાવરણ વચ્ચે ઠંડા પવન ફૂંકાતા શહેરીજનોએ ખુશનુમા માહોલનો અહેસાસ કર્યો હતો. એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમીને બદલે વરસતા વરસાદને પગલે સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલ એન્ટલ ગામના નેશનલ હાઈવે નંબર 8 પર કમોસમી વરસાદના કારણે રાત્રિ દરમિયાન લક્ઝરી બસ પલટી ખાઈ જતા એક માતા અને તેના બાળકનું મોત નીપજ્યું હતું. મહેસાણામાંથી મુંબઈ જઈ રહેલી બસ રાત્રે વરસાદને કારણે સ્લીપ થઈ ગઈ જતા આ દુર્ઘટના બનવા પામી હતી. પૂરપાટ ઝડપે દોડી રહેલી લક્ઝરી કારને વાવાઝોડા સાથે વરસાદને કારણે અકસ્માત નડ્યો હતો, જેમાં 2 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. મહેસાણાથી ડેઈલી મુંબઈ સુધી પેસેન્જર લઈને જતી લક્ઝરી બસના ડ્રાઈવરે વાવાઝોડા અને વરસાદને કારણે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેને કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
પેસેન્જર ભરેલી બસ પલટી જતા 35 વર્ષીય સાબેદાબેન અને 3 વર્ષીય ઇકરારનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે 3 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે 40 જેટલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. દોલદરા ખાડી પાસે એક લક્ઝરી બસ નંબર GJ8W9002 ના ડ્રાઈવરે પોતાની બસ ફૂલ ઝડપે અને ગફલતભરી અંકારી બસને સ્લીપ ખવડાવી લક્ઝરી બસ પલટી ખાઈ જતા તેમાં એક સાબેદાબેન તથા છોકરો ઇકરામભાઈ નાઓને ઈજા થતા સ્થળ પર મરણ ગયેલ અને 3 જણાને ઈજા થતા તેઓને અલીપુર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ છે. પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, નવસારી. રાંદેર મોરા ભાગળ પાસે આવેલા એટીએમમાં ગત રાત્રે એક અજાણ્યો ઇસમ આવ્યો હતો. અજાણ્યાએ ડુપ્લિકેટ કાર્ડ દ્વારા એટીએમ મશીનમાંથી 10 જેટલા એકાઉન્ટમાંથી અંદાજે 2 લાખથી વધુની રકમ સીરવી ફરાર થઈ ગયો હતો. પોતાના ખાતામાંથી પૈસા નીકળ્યા હોવાની જાણ થતાની સાથે જ મોડી રાત્રે ભોગ બનનારા તમામ એટીએમ મશીન પાસે પહોંચી ગયા હતા. રાંદેર મોરાભાગળ પાસે SBI બેંકનું એટીએમ મશીન આવેલું છે. શુક્રવારની રાત્રે 12 થી 1ના સમયગાળામાં એક અજાણ્યો ઈસમ એટીએમમાં આવ્યો હતો. આ અજાણ્યા ઈસમે તેની પાસેનો એક ડુપ્લિકેટ કાર્ડ એટીએમ મશીનમાં નાખી અલગ અલગ પાસવર્ડ મારી અંદાજે 10 જેટલા એકાઉન્ટમાંથી નાણાં ઉપાડી લીધા હતા. પોતાના બેંકમાંથી નાણાં ઉપાડ્યા હોવાનો મેસેજ મળતાની સાથે જ ભોગ બનનારો મોડી રાત્રે મોરાભાગળ SBI બેંક ખાતે પહોંચી ગયો હતો. 10 વાગ્યાને 23 મિનિટે મોબાઈલ નંબર મેસેજ આવ્યો કે તમારા એકાઉન્ટમાંથી 20,000 રૂપિયા નીકળ્યા છે. જ્યારે મારા પર મેસેજ આવ્યો ત્યારે મેં બહુ ધ્યાન નહીં આપ્યું. 5-7 મિનિટ સુધી મને એવું લાગ્યું કે કાલે મેં ચોક બજારની સ્ટેટ બેંકની શાખામાંથી 20,000 રૂપિયા ઉપાડેલા હતા. એટલે મને એવું લાગ્યું કે ભાઈ કાલનો મેસેજ અત્યારે લોકોએ ફરી રિપીટ કર્યો હશે, પણ તારીખ ચેન્જ હતી એટલે હું મેં પાછો એના પર બધું ધ્યાન નહીં આપ્યું ને પાછું ટીવીમાં ધ્યાન આપી દીધું. અને પછી 3-4 મિનિટ પછી પાછો મેસેજ આવ્યો કે 20,000 રૂપિયા તમારા ખાતામાંથી પાછા નીકળ્યા. એટલે પછી મારી લાઇટ ઝબકી. એટલે મેં કોઈ 40,000 રૂપિયાનો ઘાટો અંદરથી થયો છે. એટલે મેં સ્ટેટ બેંકના એટીએમ પર જઈને નાની મિની સ્ટેટમેન્ટ કઢાવ્યું. નાનું મિની સ્ટેટમેન્ટ કઢાવ્યું ત્યારે મને ખબર પડી કે મારા એકાઉન્ટમાંથી 40,000 રૂપિયા નીકળી ચૂક્યા છે. જ્યારે મારા મોબાઈલમાં મેસેજ હતો તે મોબાઈલના અંદર મેસેજ હતો મોરાભાગળ બ્રાન્ચનો, આ સ્ટેટ બેંકના એટીએમમાંથી પૈસા નીકળ્યા છે એવું મેસેજ આવ્યો હતો. હવે ત્યારે હું જ્યારે અહીંયા આવ્યો ત્યારે વોચમેન જોડે એ કઈ પ્રશાંતભાઈ કે વોચમેન બેસેલા હતા. એમની જોડે વાત કરતા એમ કે 2 જણા હતા, 10 વાગીને 5 મિનિટની અંદર ઘૂસેલા હતા. 15-20 મિનિટ સુધી માથાકૂટ કરી હતી એટીએમની અંદર. એમ કે લાલ કલરનો શર્ટ પહેર્યો હતો એક છોકરાએ ને એક છોકરાએ બ્લેક કલરનો શર્ટ, માથે રેડ કલરની કેપ પહેરી હતી ને ચશ્મા પહેર્યો હતો અને માથું મોઢું બાંધીને એટીએમ યુઝ કર્યું હતું. જ્યારે વોચમેન જોડે મેં માથાકૂટ કરી કે ભાઈ તમે એને મોઢું બાંધીને કેપ પહેરીને અંદર જવા કેમ દીધો, તેમ કે મારી જોડે લોકોએ મગજમારી કરી ને આવું કર્યું. તમે BOB વાળા વોચમેન જે બેસે છે સામે પેટ્રોલની બાજુમાં BOB વાળું જે એટીએમ છે તે મોહનભાઈ કે વોચમેન, તેમ કે મેં એમને બોલાવ્યા. એ વોચમેન અહીંયા સુધી આવ્યો અડધા રસ્તા સુધી ને હું એમ આવ્યો. એટલે એ 2 જણા અહીંયાથી નીકળીને બાજુની સોસાયટીની ગલીમાંથી પાસ થઈ ગયા હતા. એ મને ઇન્ફોર્મેશન અહીંયા જે રોલિંગ પર 3 છોકરાઓ બેસેલા અહીંયા બાજુની સોસાયટીના હિરલ કરીને તે છોકરાએ મને ઇન્ફોર્મેશન આપી કે ભાઈ 2 છોકરા હતા ને પૈસા નીકાળીને માથાકૂટ રસ્તામાં પણ કરતા હતા અને પછી આ સોસાયટીમાંથી ઘૂસીને બીજી ગળીમાંથી નીકળીને સામે વ્હાઇટ કલરની કાર હતી તેમાં બેસીને ચાલા ગયા. ત્યાં આ બધી જાણ થઈ ત્યાં સુધી રાંદેર પોલીસમાં જઈને મેં કમ્પ્લેન લખાવી. પછી પાછો અહીંયા ચેક કરવા આવ્યો અને આવી રીતે ફ્રોડ થયો છે સ્ટેટ બેંક पर. એટલે स्टेट बैंक હવે આગળ શું કરે છે તે उर्विश भाई नाम है. આજે क्या घटना हुई है? सर मेरे साथ घटना ऐसा हुआ कि मैंने 11 बजे सुबह 11 और 11:30 बजे मैंने एटीएम चौक बाजार एटीएम है वहाँ से मैंने पेमेंट निकाला 1100 रुपये. और जैसा मैंने पेमेंट निकाला ऐसा 2 व्यक्ति अंदर आया कि क्या वो वहाँ से मासी बाग लोग के आज के नौरते की वो थी तो उसमें वो वरगोरा निकला हुआ था वहाँ से. और जैसा वो कैबिन नवी एकदम बग्गी थी एसी वाली, तो बोले कि एसी वाली बग्गी है कैसे, एकदम नए आदमी जैसे अच्छे आदमी दिख रहे थे. और जैसा अंदर वो लोग आए, वो लोग ने दूसरे एटीएम के अंदर पेमेंट निकालना करा, वो बोले कि भाई इसमें पेमेंट नहीं है ऐसा बोला. तो मैंने उसकी तरफ ऐसे देखा, फिर वापस मैं बाहर निकल आया. मेरा तो एटीएम कार्ड ले गया, पेमेंट निकाल लिया मैंने मेरे एटीएम से और मेरा स्लिप भी आ गया और सीधा वो बंद हो गया. एटीएम अपना बंद हो गया. इसके लिए मैं वापस बाहर निकल गया कि अब कौन उसमें हाथ लगाने वाला है, ऐसे करके मैं निकल गया. और अभी शाम को 7 बजे ना, तो 7 बजे सीधा पहले 20,000 रुपये निकला और तुरंत उसके बाद 7 ने 15
पहले 7/14 को 20,000 निकला और उसके बाद 7/15 को दूसरा पेमेंट 4,000 रुपये निकल गया। कौन से ब्रांच में से निकला ये पता चला? ये ब्रांच का मेरे पे मैसेज आया मेरे मोबाइल में, तो ब्रांच का बाटा लिखा हुआ है। अब कौन सा बाटा है, ये छापड़ा बाटा है कि ये बाटा है, वो मेरे को मालूम नहीं है। બનાવની જાણ થતાની સાથે જ રાંદેર પોલીસ મથકના પીઆઈ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે બેંક મેનેજરને તાત્કાલિક ધોરણે બોલાવી બેંક મેસેજ પાસ કરવા માટે જણાવ્યું હતું, જેથી વધુ આવા ગુનાઓ ન બને. બનાવને પગલે રાંદેર પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. કેમેરામેન રાકેશ રાજપૂત સાથે ગૌતમ ધાંધલિયા, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. વિવિધતામાં એકતાની પરંપરાગત ભારતીય સંસ્કૃતિના પ્રદર્શનના ઉદ્દેશથી શનિવારના રોજ રાયન સીબીએસઈના 9મા વર્ષ મહોત્સવનો રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. રાયન જૂથની અડાજણ સ્થિત સીબીએસઈ શાળાના પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક કક્ષા સુધીના 600 જેટલા વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓની ઉપસ્થિતિમાં 9મા વાર્ષિક મહોત્સવનું આયોજન કરાયું હતું. હાજર વાલીઓ તેમજ મહેમાનો સમક્ષ ભારતીય સંસ્કૃતિની વૈવિધ્યતાને પૂર્વ પ્રાથમિક તેમજ પ્રાથમિક કક્ષાના ભૂલકાઓએ આહલાદક પ્રાદેશિક નૃત્યો રજૂ કર્યા હતા. આ હેઠળ દેશના કુલ 12 રાજ્યોના પ્રાદેશિક નૃત્યો સંગીતની રમણીય રમઝટ સાથે રજૂ કર્યા હતા. આ પ્રસંગે શૈક્ષણિક વર્ષ 2012-2013 અંતર્ગત શૈક્ષણિક તેમજ ઇતર પ્રવૃત્તિઓમાં સર્વશ્રેષ્ઠ દેખાવ કરનાર કુલ 90 જેટલા વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે CR પાટીલ, મુકેશ પટેલ તેમજ શહેરના અનેક રાજકીય અગ્રણીઓ તેમજ અને મહાનગરપાલિકાના અધિકારીઓએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કેમેરામેન રાકેશ રાજપૂત સાથે એજાઝ શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સ્મીમેર હોસ્પિટલની લાલિયાવાડીનો ભોગ કેટલાય દર્દીઓ બને છે અને ઘણીવાર સ્મીમેરના અધિકારીઓ દ્વારા અડકતરો રીતે લૂંટ ચલાવતી હોય. આ લૂંટ કૌભાંડની જાણ હિન્દ ટીવીને થતાં જ તે 2 દિવસ અગાઉ એક ખાસ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જે અહેવાલનું નામ હતું એક કેસ પેપરના 2 વાર પૈસા ઉઘરાવવાની પરવાનગી કોણે આપી. આ અહેવાલને પગલે સ્મીમેર તંત્ર દોડતું થઈ ગયું છે અને આખરે નવો નિયમ લાવવાની ફરજ પડી હતી. વરાછાની યુવતી પર અપહરણ અને બળાત્કારના ગુનામાં 12 વર્ષ પછી નાસ્તા ફરતા 2 આરોપીઓને પોલીસે રાજકોટ કાલાવાડ રોડ પરથી ઝડપી લીધા હતા. વરાછાની યુવતીનું અપહરણ કરી સાયલા નજીક બળાત્કાર ગુજારી તરછોડી દેનાર બંને છેલ્લા 12 વર્ષથી રાજકોટમાં જ રહેતા હતા. પોલીસ મથકના અપહરણ અને બળાત્કારના ગુનામાં નાસ્તા ફરતા 2 કાઠી શખ્સોને એસઓજીની ટીમે પૂર્વ બાતમીના આધારે રાજકોટના કાલાવાડ રોડ પાસે મહિલા કોલેજ પાછળ આવેલ વૈશાલીનગરમાંથી ઝડપી લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. એસઓજી ટીમના કોન્સ્ટેબલ RK જાડેજાના મળેલ બાતમીના આધારે પીઆઈ જયદીપસિંહ સરવૈયાના સિંધા માર્ગદર્શન હેઠળ PSI BT ગોહિલ, કોન્સ્ટેબલ RK જાડેજા, ચંદ્રસિંહ રાજભા વાઘેલા, વિજયભાઈ શુક્લા, આમિરભાઈ સહિતના સ્ટાફે મહિલા કોલેજ પાછળ વૈશાલીનગર શેરી નંબર 10માં રહેતા રવુભાઈ બહાદુરભાઈ તુકમરી અને ધીમભાઈ ભુલાભાઈ જાતવાડા નામના બંને કાઠી શખ્સોની અટકાયત કરી સઘન પૂછપરછ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે 2001ની સાલમાં રવુભાઈનો નાનો ભાઈ અનુક નામનો શખ્સ સુરતના વરાછા વિસ્તારમાં જાગુ નામની યુવતીનું અપહરણ કરી સાયલા નજીક આવેલા સોગાઈ ગામે લાવ્યો હતો અને તેના પર બળાત્કાર થયાનું તપાસમાં બહાર આવતા રવુભાઈ અને ધીમાભાઈ નામના બંને શખ્સોના નામ તપાસ દરમિયાન અપહરણ અને બળાત્કારના ગુનામાં ખુલવા પામતા બંને શખ્સો 2001ની સાલથી નાસ્તા ફરતા હતા. અગાઉ રવુભાઈ તકમરી બોટાદમાં હીરા ઘસવાનું કામ કરતો હોય અને છેલ્લા 3 વર્ષથી બંને શખ્સો રાજકોટમાં આવેલ વૈશાલીનગર શેરી નંબર 10માં રહેતા હતા. રવુભાઈ પટેલ નગરના કારખાનામાં હીરા ઘસવાનું કામ કરતો હતો, જ્યારે ધીમાભાઈ છૂટક મજૂરી કામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. એસઓજીની ટીમે બંને શખ્સોની ધરપકડ કરી સુરત પોલીસને વોન્ટેડ આરોપી બંને કાઠી શખ્સો ગેંગની જાણ કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરમાં લૂંટની ઘટના સામાન્ય બની ગઈ હોય તેમ બેફામ બનેલા લૂંટારો રોજે રોજ લૂંટ જેવી ગંભીર ઘટનાને આસાનીથી અંજામ આપી પોલીસની આબરૂના ધજાગરા ઉડાડી રહ્યા છે. આવી જ એક ઘટના વરાછા વિસ્તારમાં બનવા પામી છે. શુક્રવારે સવારે લાભેશ્વર 3 રસ્તા પાસેથી પત્નીને લઈ કારમાં જઈ રહેલા યુવકના રોકડા રૂપિયા 15,000 લૂંટાવ્યા હોવાની ફરિયાદ વરાછા પોલીસ મથકમાં નોંધવા પામી છે, જેને ત્રણે
પૈકીના એક લૂંટારોની પોલીસે ધરપકડ કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. ને દેખાતો આ વિસ્તાર વરાછા લાભેશ્વર 3 રસ્તા છે કે જ્યાં શુક્રવારે સવારે નાયક દંપતીને બંધક બનાવી 15,000 રૂપિયાની લૂંટ ચલાવાઈ હતી. વરાછા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર પાલનપુર જકાતનાકા પાસે સાગર સંકુલ એપાર્ટમેન્ટમાં રહેતા 35 વર્ષીય પ્રમોદભાઈ ભગવાનભાઈ નાયક વેડ રોડ વિસ્તારમાં એમ્બ્રોઇડરીના કારખાનામાં નોકરી કરી પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવે છે. શુક્રવારે વહેલી સવારે તેમની બહેનના સસરાનું અવસાન થઈ જતા રૂપિયાની જરૂર હોવાથી પ્રમોદભાઈ પોતાની પત્નીને લઈ વરાછા ખાતે રહેતા પોતાના 15,000 રૂપિયા લેવા ગયા હતા. રૂપિયા લઈ પાછા ફરતી વખતે લાભેશ્વર 3 રસ્તા પાસે અંકિત એપાર્ટમેન્ટ પાસે પાછળથી પૂરપાટ ઝડપે આવેલા બાઇક ચાલકે ઓવરટેક કરી કારને અટકાવી હતી. ત્યારબાદ પ્રમોદભાઈને માર મારી રૂપિયાની માંગણી કરી હતી. પ્રમોદભાઈ કંઈ કરે તે પહેલા જ મુકેશ પેશન ઉર્ફે બાદશાહ નામનો લૂંટારૂ કારમાં બેસી નાયક દંપતીનું અપહરણ કરી સંતોષીનગર નજીક લઈ ગયો હતો. મુકેશે પ્રમોદને કાર સાથે સળગાવી દેવાની ધમકી આપતા તેમણે 15,000 રૂપિયા લૂંટારૂને આપી દીધા હતા. ત્યારબાદ બાઇક પર આવેલા 2 ઈસમો સાથે બેસી લૂંટારૂ મુકેશ ફરાર થઈ ગયો હતો. બનાવની ફરિયાદને આધારે વરાછા પોલીસે 3 પૈકીના એક લૂંટારોની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું હતું. કેમેરામેન નિકુંજ પંડ્યા સાથે એજાઝ શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. દિન પ્રતિદિન વધી રહેલી બળાત્કારની ઘટનાઓમાં વધુ એકનો ઉમેરો થવા પામ્યો છે. નાનપુરામાં રહેતા 2 ઉડિયાવાસી યુવાનો પશ્ચિમ બંગાળથી એક 17 વર્ષની કિશોરીને ઘરકામ અર્થે સુરત લાવ્યા હતા. ત્યારબાદ બંને હેવાનોએ તરુણી પર પાશવી બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ અઠવા પોલીસ મથકે નોંધાઈ છે. જેના પગલે બળાત્કારનો ભોગ બનેલી કિશોરીને શનિવારે તબીબી પરીક્ષણ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાઈ હતી. નજરે પડતા આ નરાધમે અન્ય એક સાથીદાર સાથે મળી કિશોરી પર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. અઠવા પોલીસ મથકના જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળની 17 વર્ષીય કિશોરીને તેણીના પડોશમાં રહેતા બાબુ નામના શખ્સે વધુ રૂપિયા કમાવાની લાલચ આપી મુંબઈ લઈ આવ્યો હતો. મુંબઈમાં હસન નામના શખ્સને ત્યાં 10 દિવસ ઘરકામ કરાવ્યા બાદ હસને કિશોરીને રામુ નામના પોતાના મિત્રને સોંપી દીધી હતી. રામુ અને તેની પત્ની અને અજય કિશોરીને કારમાં લઈ જતા હતા. તે દરમિયાન વેશ્યાવૃત્તિ કરવા બળજબરીપૂર્વક દબાણ કર્યું હતું. ત્યારબાદ પણ કિશોરી વશમાં નહીં થતા 17મી એપ્રિલના રોજ નાનપુરા માછીવાડમાં આવેલા મહાલક્ષ્મી એપાર્ટમેન્ટના પ્લોટ નંબર 103માં લઈ જઈ અજયદાસ અને રામુએ કિશોરી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ કિશોરીને ધમકી આપી હતી કે આ બનાવની કોઈને પણ જાણ કરશે તો જાનથી મારી નાખીશું. બંને હેવાન બળાત્કાર ગુજાર્યા બાદ કિશોરીને ગોંધી ફરાર થઈ ગયા હતા. આ અંગે આસપાસના લોકોને જાણ થતા તેમણે કિશોરીને બહાર કાઢી હતી. ત્યારબાદ કિશોરીએ અજય, રામુ, બાબુ અને હસન વિરુદ્ધ દુષ્કૃત્યની ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે અઠવા પોલીસે શુક્રવારે રાત્રે અજય ચિત્તરંજન દાસને ઝડપી પાડ્યો હતો. શનિવારે સવારે બળાત્કારનો ભોગ બનેલી કિશોરીને તબીબી પરીક્ષણ માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી. ઘટનાની વધુ તપાસ અઠવા પોલીસ કરી રહી છે. કેમેરામેન કિશન દાઈમા અને રાકેશ રાજપૂત સાથે એજાઝ શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. મૂળ યુપીના અને હાલ સચિનમાં રહેતા 2 શખ્સ દેશી તમંચા સાથે ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયા છે. ગભેણી ચોકડી પાસેથી દેશી તમંચો અને એક જીવતા કારતૂસ સાથે પસાર થઈ રહેલો શખ્સ ડીસીબીના હાથે ઝડપાતા તેણે તમંચો તેના સાથીદાર પાસેથી લીધો હોવાનું જણાવતા પોલીસ તેને તેના ઘરમાંથી ઉચકી લાવી હતી. તમંચો ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે અંગેની માહિતી મેળવવા ક્રાઇમ બ્રાન્ચે તજવીજ હાથ ધરી હતી. નજરે પડતા આ 2 શખ્સ દેશી તમંચા સપ્લાય કરવાનો વ્યવસાય કરે છે, જેઓ હાલ જેલની હવા ખાઈ રહ્યા છે. ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રભાઈ સહિતના માણસો શુક્રવારે સાંજે 6 વાગ્યાના અરસામાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સુરેન્દ્રભાઈને બાતમી મળી હતી કે એક શખ્સ દેશી તમંચા સાથે ગભેણી ચોકડી પાસેથી પસાર થવાનો છે. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગભેણી ચોકડી પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન 27 વર્ષીય દિનેશ કલ્યાણસિંહ પરિહારની એક દેશી તમંચા અને એક જીવતા કાર્ટીસ સાથે પોલીસે ધરપકડ કરી હતી. પૂછતાછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે સચિનના પાલીગામમાં રહેતો રામપાલ ઉર્ફે જયસિંહ ઉર્ફે ગુડ્ડુ યાદવ નામના શખ્સે તેને દેશી તમંચો વેચવા માટે આપ્યો હતો. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે રામપાલની તેના ઘર નજીકથી ધરપકડ કરી હતી. મૂળ યુપીના આ બંને શખ્સ
દેશી તમંચો ક્યાંથી લાવ્યા હતા અને કોને વેચવાના હતા તે સહિતની મહત્વની માહિતી મેળવવા માટે ક્રાઇમ બ્રાન્ચે આગળની તજવીજ હાથ ધરી હતી. એક ગુપ્ત માહિતી મળી હતી. એના આધારે દિનેશ કલ્યાણસિંહ પરિહાર અને ગવેણી ચોકડીથી પકડેલો હતો અને એની પાસેથી એક દેશી તમંચો અને એક કાર્ટીસ મળી આવેલો છે. આની સાથે આ તમંચો અને કાર્ટીસ આપનાર રામપાલ યાદવ છે. એને પણ ગઈકાલે એરેસ્ટ કર્યો છે. એ લોકો સામે ધોરણસરની ફરિયાદ દાખલ કરી અને એરેસ્ટ કરવામાં આવ્યા છે અને અત્યારે હાલ એનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. કાર્ટીઝ અને તમંચો આપનાર રામપાલ ઉર્ફે જયસિંહ યુપીથી દેશી તમંચો લાવી વેચતો હોવાની પોલીસે શંકા વ્યક્ત કરી છે. જોકે હકીકત તો વધુ તપાસ બાદ જ ખબર પડશે. કેમેરામેન રાકેશ રાજપૂત સાથે એજાઝ શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સરથાણા પોલીસ મથકની હદમાં કોસમાડા સીમાડા નહેર પાસે કાર ઉભી રાખી ભત્રીજાની રાહ જોઈને ઉભેલા અને ફોન પર વાત કરતા માલિકને ધક્કો મારી અજાણ્યો શખ્સ કારની લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો. જોકે માલિકની સતર્કતાને કારણે લૂંટારૂને પોલીસે ચોકી નજીકથી જ ઝબ્બે કરી લીધો હતો. સરથાણા પોલીસ મથકે નજરે પડતો આ શખ્સ સણિયા હેમાદ ગામની ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા જયેશભાઈ ગુણવંતભાઈ વશી છે કે જે ગુરુવારે મોડી રાત્રે કોસમાડા સીમાડા નહેર નજીક આવેલી પોતાની જમીનના કામ માટે આવ્યા હતા. કાર ઉભી રાખી ભત્રીજાની રાહ જોતા જોતા જયેશભાઈ ફોન પર વાત કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક ત્યાં આવી પહોંચેલા નિર્ભય વિજય પટેલ નામના શખ્સે વિજયભાઈને ધક્કો મારી અંદર બેસી કાર લઈ ફરાર થઈ ગયા હતા. ફોન પર વાત કરતા કરતા જયેશભાઈ સામે વ્યક્તિને ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતા સરથાણા પોલીસે સમય સૂચકતા દાખવી સેન્ટ્રો કાર લૂંટી ભાગી રહેલા લૂંટારૂને પોલીસ સ્ટેશન નજીકથી ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તાપી જિલ્લામાં ફરી એક લાંચિયો અધિકારી તાપી જિલ્લાના એન્ટી કરપ્શન બ્યુરોના હાથે આબાદ ઝડપાઈ જવા પામ્યો છે, જેને લઈ લાંચિયા કર્મચારી બેડામાં ફફડાટ ફેલાયો છે. આ લાંચિયો અધિકારી 1-2 હજાર નહીં પરંતુ 30,000ની લાંચ લેતા આબાદ ઝડપાઈ જતા અનેક લોકચર્ચાઓએ જોર પકડ્યું છે. તાપી જિલ્લા એલસીબીને મળેલ ફરિયાદને આધારે ટ્રેક ગોઠવી તાપી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના વર્ગ 2ના વહીવટી અધિકારી ₹30,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. મધુભાઈ કાંતિભાઈ ગામિત નામના આરોગ્ય વિભાગના આ કર્મચારી એક એનજીઓ ચલાવતા હિતેશ ભરતભાઈ કાયસ્થ પાસેથી બ્લડ ડોનેશન કેમ્પ, નેત્ર નિદાન અને સારવાર કેમ્પ તેમજ મહિલા જાગૃતિ અભિયાનના કેમ્પના ₹11 લાખના બિલો પાસ કરાવવા માટે ₹30,000ની લાંચની માંગણી કરી હતી. જે અંગેની ફરિયાદ હિતેશ કાયસ્થે તાપી જિલ્લા એસીબીને કરતા જિલ્લા એસીબીએ છટકું ગોઠવ્યું હતું. આરોપીને ₹30,000ની લાંચ લેતા વ્યારા તળાવ પર આવેલી ફરિયાદીની છાબલી નામની હોટેલમાંથી રંગે હાથે ઝડપી પાડી વધુ કાર્યવાહી આરંભી છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ફેબ્રુઆરી માસમાં વાલોડ તાલુકા પંચાયતના ક્લાર્કને ₹60,000ની લાંચ લેતા જિલ્લા એસીબીએ રંગે હાથ ઝડપ્યો હતો. જ્યારે આજે ફરી એકવાર બીજો સરકારી લાંચિયો અધિકારી ₹30,000ની લાંચના છટકામાં પકડાઈ જતા લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ધવલ દરબાર, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી. ઉમરા ગામના દમણ ફળિયામાં ગંજીપાનાનો જુગાર રમી રહેલા 4 જુગારીઓને ઉમરા પોલીસે ઝડપી પાડી ઘટના સ્થળેથી ₹4,510ની મત્તા કબજે લીધી હતી. ઉમરા પોલીસ મથકના જણાવ્યા અનુસાર ઉમરા ગામના દમણ ફળિયામાં મોટા પાયે જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી મળતા કોન્સ્ટેબલ ફુલસી ગાડાજીએ અન્ય પોલીસ કર્મીઓને સાથે રાખી શુક્રવારે સાંજે 4:30 વાગે દમણ ફળિયામાં દરોડો પાડ્યો હતો. તે દરમિયાન ત્યાં જુગાર રમતા પીપલદ એસએમસી આવાસના સંદીપ હીરાલાલ ટંડેલ, કૌશિક બાબુભાઈ બરાડે, સંદીપ રમેશ બુશરે અને સંદીપ રમેશભાઈ સેવણેને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી અંગ છેડતીના ₹3800, દાવ પરના ₹710 મળી કુલ ₹4,510ની મત્તા કબજે લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એક નજર ત્યાં સુધીની હેડલાઇન્સ પર. શહેરીજનો માટે ચોંકાવનારો કિસ્સો. રાંદેર મોરાભાગળ એટીએમ મશીનમાં તસ્કરો દ્વારા હાઈટેક ચોરી. ડુપ્લિકેટ કાર્ડ દ્વારા 10 એકાઉન્ટમાંથી લાખો રૂપિયા ઉપાડાયા.
ફરતા આરોપી આખરે પોલીસ સકંજામાં. સ્નેમર હોસ્પિટલની લાલિયાવાડી પરથી આખરે પડદો ઉચકાયો. હિન્દી ટીવી દ્વારા ચલાવાયેલા અહેવાલ બાદ તંત્ર દોડતું થયું. જૂનો નિયમ ફેરવાયો. હવે દર્દીઓએ માત્ર એક જ વાર કેસ પેપરના પૈસા ચૂકવવા પડશે. વ્યારાનો વહીવટી અધિકારી ₹30,000ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો. બ્લડ ડોનેશન અને રોગ નિદાન કેમ્પનું લાખોનું બિલ પાસ કરાવવા માંગી હતી લાંચ. અને સમગ્ર સુરત જિલ્લામાં અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદના ઝાપટા. અનેક જગ્યાએ ઝાડ પડવાના બનાવો સામે આવ્યા. વાતાવરણ બન્યું ઠંડાગાર. તો આ સાથે સમાચાર સમાપ્ત થયા. ફરી મળીશું નવી ખબરો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ.